તો હવે આ વરસાદ સાથે નથી રમવાનો, એ બહુ ઊંચો છે. બપોરે હું સૂઈ ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો. તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો. હું દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જોયું છું તો ભાઈ સાપ તો જુએ છે. પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં તેને કહ્યું કે આવતીકાલે સવારે મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવજે તો આપણે બંને ખૂબ રમીશું. પણ તે નીચો તો સવારે જ આવ્યો. ભલે જો સવારે વહેલા આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળ તો ન જોત, પણ તેનો આવ્યા ત્યારે રસ્તા પર જ મળ્યો. એને બોલ્યો, ચાલ રમવા. તેને મને નિશાળે જતા વાર થઈ તેથી મારની બીક રીતતો હતો. મહિતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે રમતો જ નથી. પોતે વહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પણ છે ત્યારે એને દુઃખ જોયું છે તે મોઢેથી હસે છે અને આંખોથી જુએ